જી, આપનું નામ જણાવશો? મારું નામ સોહિલ ચિસ્તિયા છે. આજે જે તમે જે બંધુ એલાન મુસ્લિમ સમાજને કરેલું હતું તે તમે શું કહેવા માગશો? આજે અમે 22 જૂનના રોજ મરહુમ સલમાન વોરાની જે ક્રૂરતાપૂર્વક હત્યા થઈ હતી એ વાતના આજે 1 મહિના ઉપર થયું. તેમ છતાંય મુખ્ય આરોપીની ધરપકડ થઈ નથી અને વર્તમાન ધારાસભ્યના પુત્રનું સીધી સંડોવણી હોવા છતાં, નજરે જોવાના સાક્ષી હોવા છતાં, પૂરતા પુરાવા આપ્યા હોવા છતાં તેની ધરપકડ નથી થઈ. તેની વારંવાર અમે લેખિત અને મૌખિકમાં રજૂઆતો કરી. તેમ છતાં કોઈપણ જાતનું નિરાકરણ ના આવતા અમે શૈક્ષિક મુસ્લિમ સમાજ વતી આણંદ શહેર બંધનું એલાન આપવામાં આવેલ હતું. તેનો બહુ પ્રચંડ બહુમતીથી સમર્થન મળ્યું અને તેના અનુસંધાને આણંદનું તો મળ્યું, પણ તેની સાથે સાથે અત્યારે અમે ઠાસરા મુકામે ઊભા છે. ઠાસરા છે, ઉમરેઠ છે, કંજરી છે, સોજિત્રા છે, તારાપુર છે, ચાંગા છે, હાડકુડ છે, પાલેજ છે, આ બધા ગામોએ સામેથી આની અંદર સમર્થન બતાવ્યું અને ગામની અંદર સ્વૈચ્છિક બંધ પાડ્યું. અત્યારે અમે ઠાસરા મુકામે ઊભા છે. ઠાસરામાં મુસ્લિમ સમાજ અને સાથે સાથે બીજા સમાજના ભાઈઓએ પણ આની અંદર બંધમાં જોડાઈને મરહુમ સલમાનની ન્યાયની લડત લડવા માટે સમર્થન આપેલ છે. તે વાતનું અમે તહે દિલથી બધાનો આભાર માનીએ છીએ અને પોલીસ પ્રશાસને પણ આ બંધના એલાનની અંદર અમને પૂરું સમર્થન આપેલ છે અને પૂરી રીતે સાથ સહકાર કરેલ છે. બંધના એલાન બાદ તમારી આગળની કાર્યવાહી શું રહેશે? જો બંધના એલાન બાદ અમને ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જઈશું અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશું. પણ મરહુમ સલમાન વોરાના જે આરોપીઓ છે તેમના કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીશું ને ત્યાં સુધી અમે ચાલ નહીં મૂકીએ. એની સામે પૂરેપૂરી કાયદાકીય લડત લડીશું. આણંદ પોલીસ પ્રશાસન માટે તમે કંઈ કહેવા માગશો? આણંદ પોલીસ પ્રશાસન પ્રત્યે તો એવું છે કે ટાઉન પોલીસે બંધની અંદર અમને સાથ સહકાર આપ્યો છે, પણ રૂરલ પોલીસ સ્ટેશનની અંદર અમે 1 મહિનાથી એવું સમજો કે ન્યાય માટે વલખા મારી રહ્યા હતા. ના છૂટકે અમારી ન્યાયની અપીલ મુસ્લિમ સમાજની સરકાર સુધી જાય એના માટે અમારા બંધ પાડવાની જરૂર પડી છે. તમારું નામ જણાવશો? યાસીર મિયા. આજે તમે મુસ્લિમ સમાજ તરફથી ઠાસરા બંધનું એલાન આપ્યું છે, કયા કારણે આપેલું? હવે એ કારણ આપ્યું છે કે મરહુમ સલમાન વોરાની જે આજથી 1 મહિના પહેલાં જે હત્યા થઈ હતી એમાં આણંદ શહેરે બંધનું એલાન આપ્યું. એને અમે સપોર્ટમાં, મુસ્લિમ સમાજ પણ સપોર્ટમાં ઉતર્યો છે અને અમે બંધનું એલાન આપેલું છે. लेटेस्ट न्यूज़ और आपकी ज़िंदगी के दिन भर की बड़ी जानकारी को समझने के लिए और जानने के लिए हमारे चैनल रिकवरी 24 को सब्सक्राइब करें और बाजू वाला बेल आइकन दबा के ऑल पर क्लिक ज़रूर करें और साथ ही में इस वीडियो को लाइक, शेयर और कमेंट भी ज़रूर करके जाएं।